અરે હું શું કહું, એક કામ હતું તારું. શું કામ હતું બોલો? એમ કહું છું કે તડકામાં ફરી ફરીને કાળો થઈ ગયો છું હું. તે તમે ક્યાં પહેલા ધોળા જ હતા? તું દાંત કાઢું છું, આના માટે કઈ દવા હોય તો કે મને. લગન તો થઈ ગયા, ધોળું થઈને શું કામ છે તમારે? અરે ભલે ને લગન થઈ ગયા, હું ધોળો તો એમાં તને શું તકલીફ છે? મને કઈ તકલીફ નહીં, પણ તમે કાળા છો તોય આટલા ઉડો છો, તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો. તારે મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને, ખોટા ટોંટ ના મારે. જુઓ તો ધોળા થવાનું ભૂત ઉપડ્યું છે એ તો જુઓ. અને હા, તમે આવતા જતા રિયા ભાભીના ઘર આગળ હોર્ન કેમ મારો છો? અરે જા ભાઈ જા, મારે શું લેવા હોન મારવા પડે? શું જા ભાઈ જા? મેં તમને 10 વાર જોયા છે, તમે એમના ઘર આગળ આવતા જતા હોર્ન મારો છો ને એ. અને હવે પાછું ધોળું થવાનું ભૂત ઉપડ્યું છે. અલ્યા બાઈક ના હોર્ન ને ધોળા થવાના શું લેવા દેવા? કેમ બધું ભેગું કરે છે? અરે આ બધું ભેગું જ છે, મને નહીં દેખાતું? હોર્ન મારવા, ધોળું થવાનું ભૂત પડવું, બધી ખબર પડે છે મને. ચલો મારા હાથથી હોર્ન મારવાનું બંધ કરી દેવું છે, કોઈને વાગી જાય મારે શું કરવાનું? રિયા ભાભીના ઘર આગળ આવીને જ કોકને વાગી જશે, બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે, અને પાછું કોકને વાગી જશે તો? એ બધી ચર્ચા છોડ ને, તારે મને દવા લઈ આપી હોય તો લઈ આલ ને. કશું દવા લઈ આપવાની નથી, ભલે ડામરના ટુકડા થઈ જતા. હવે તમારે લગ્ન કરવાના છે તો ચિંતા. બોસ હવે તો હોર્ન મારતા પકડાયો, હોર્ન મારવાના બંધ કરી દેવા પડશે. અરે હમણાં હું બજારમાં જઉં છું, કઈ લાવવાનું હોય તો કે લેતો આવું. નાવાના સાબુ પતી ગયા છે, એક સંતૂરનો બાંધો લેતા આવજો. આ વખતે સંતુ નહીં લાવવા મારા, દિવસે દિવસે શરીર કાળું પડતું જાય છે. તમારું ચોપડું ભેંસ જેવું કાઢવું હોય તો સાબુ તો શું મરે? એટલે રિયા ભાભી ખાલી ખાલી મસ્કા મારતા હતા એમ ને? અલે હું શું કહું, સાંભળું છું. બોલો શું કહો છો? આપણે કાલે બોલવાનું થયું તો આખી સોસાયટીને કેમ નહીં ખબર પડી ગઈ આજે? તમને કોને કીધું? અલ્યા મને જેને કીધું હોય એને ભાઈ, પણ આપણી વાત બહાર ગઈ કેમ ને? અરે માર તો ખાલી એટલી જ વાત થઈ હતી કે કાલે અમાર બોલા ચાલી થઈ હતી, અને અમે સાંજે શાક સમારવા ભેગા થઈએ ને તો આવી બધી વાતો થતી હોય. અરે ભાઈ તમે લોકો શાક સમારવા ભેગા થતા જ નહીં, લોકોની પંચાયત કરવા ભેગા થાવ છો. કોઈ પંચાયત કરવા ભેગું નહીં થતું, અમે બધા ભેગા થઈએ ને એટલે સુખ દુઃખની વાતો થાય. તમારા સુખ દુઃખની વાતોમાં લોકો દુઃખી થાય છે એનું શું? લોકોના ઘર ભાગો છો તમે તો. કશું ઘર ભાગતા નહીં, તમે તમારું કામ કરો ને, ખોટી પંચાયત કર્યા વગર. અરે તને લખીને આલું, આપણું જ ઘર પેલું ભાગવાનું છે, એ ટોળામાં શાક સમારવા જવાનું જ નહીં તારા હવે. હું તો જવાની જ, આખો દિવસ ઘરમાં કંટાળો આવે, શાક સુધારવાના બાને કલાક વાતો થાય અમારે. હા તમ તાર ભેગા થઈને કલાક વાતો કરીને લોકોનું રાહ તાર વારી નાખો. ભલે રાહ તાર વળી જાય, હું તો બહાર બેહવાની જ. આ ચાર બૈરા ભેગા થાય ને એટલે ચાલીના ઘર ભાગે. I am making brinjal bharta. Do you want to eat it? પણ શું ઇંગ્લિશમાં કેમ નહીં ફાડા ફાડતા છે? એમ કે કે તમારે શું જમવું મેં ઓળો બનાવ્યો અંગ્રેજીની ઓલાદું. પણ ઇંગ્લિશ તો બોલવું પડે કે નહીં? સોસાયટીમાં આપણે એજ્યુકેટેડ લાગી ઇંગ્લિશ બોલતા હોય ને તો હવે ઈ તો હવે શીખવું ભણ પડે. ખાને બેહી જાય કે હાલી નીકળી ઇંગ્લિશ છે ને ઈ ભાષા જ નથી. ઇંગ્લિશમાં કેટલા એવા શબ્દો કે જેની પાસે ઇંગ્લિશ જ નથી ને પાછા એને ભાષા કરતા ફરતા હોય. કયો હાલી એવો નીકળે. શબ્દ મને? શું કયો એવો શબ્દ? આ ઓશિકાનું ઇંગ્લિશ કે છે, પીલો આ તકિયાનું ઇંગ્લિશ, પીલો ગાદીનું ઇંગ્લિશ. પીલો જ કહેવાય બધા. આ બસ તો બધાનું પીલો જ થઈ ગયું ને. આપણે તો ખબર પડે ને કે આ ગાદી છે, આ તકિયો છે, ઓશિકું છે, પીલો 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 તો ન કરતા હોય ને. ચાંદલાનું ઇંગ્લિશ કે છે ચાંદલાનું ઇંગ્લિશ નથી ને. સાધુભાઈનું ઇંગ્લિશ કે છે, રોય પડ્યા ને, નો મેડમ શબ્દ. એક કામ કર, ગલકાનું ઇંગ્લિશ કે ગલકા. ગલકાનું ઇંગ્લિશ સ્પોન્જ ગોટ. હવે ઈ ગલકું નહીં તો શાકભાજી થયું, ઓલું છે ને ગલકું ઘરે કીધું છે. શું કાઈ નહીં ના ના કયો? કાઈ નહીં. આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે ક્યાં ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા, સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા. અરે ભાઈ હું મારી મસ્તીમાં કહું છું, શું લેવા મારી ઉપર શંકા કરું છું? તમે શાહરુખ ખાન છો તે તમારા ઉપર શંકા કરું? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારા ઉપર નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે આજે, બહુ થઈ ગયું છે તારું હવે. ગુસ્સો આવશે શું કરી લો છો? જતો રહે હું અહીંથી ઉભો થઈને. બીજું તો શું કરી લે એમ. મમ્મી સાચું જ કહેતી હતી, કાચો પાપડ મને તળતા નથી આવડતો. આ પાપડ કેમ તળવાનું? શેનાથી કાઢવાનું? શેનાથી?
हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये क्या हुआ हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये क्या हुआ તું કહેતી હતી રિવરફ્રન્ટ જઈને વાતો કરીશું, ત્યાં અહીંયા આવીને તારા નામનું ચાલુ કરી દીધું. મેં શું કર્યું તમને? એટલે તું આઈ તારની માં જોડે વાતો કરતી નહીં ભાઈ, અને નાની નાની વાતે રિહાઈ જઉં છું. કોને કીધું હું રિહાઈ ગઈ છું? શાંતિથી ઊભી છું તો ખરા. એટલે તારું મોઢું જોઈને મને ખબર ના પડે કે તને કઈક ચૂંક આવી છે? તમારી જેટલી ચૂક તો નહીં જ આવતી. તમારા ગંડાને કેવી ચૂક આવે છે ને મને બધી ખબર છે. વાતો કરવા લઈને આવી છું કે ઝઘડા કરવા લઈને આવી છું? વાત તો કરીએ છીએ. એટલે આને વાતો કહેવાય? તારા ઘરના રીતે વાતો કરે છે? હા હવે કઈ? એટલે ગજબ નોટો ભટકાઈ છે, કેવું તો કેવું કોને. એ શિયાળો આવી ગયો તો તમારા ચામાં આદુ નાખું? હા નાખી દે, તો હું શું કહું, સૂંઠી નાખું? નાખી દે, નાખી દે. એ તુલસી નાખી દઉં, એ સારું રહેશે હો. હા નાખી દે તુલસી. એલચી નાખી દઉં? એલચી નાખી દે. એ સાંભળો તો, મરીનો પાવડર નાખી દઉં? મરીનો પાવડર. અહીંયા આવ, અહીંયા અહીંયા. બસ બસ બસ, અહીંયા અહીંયા બચ્ચું, અહીંયા બેસ, આવીને બેસ. એક કામ કર, શિયાળામાં જે મળતું હોય ને એ બધું ચામાં નાખી દે. ચીકી નાખી દે, મમરાના લાડુ, જીંજરા, શેરડી, આ બધું નાખી દે. તારે જે કરવું એ કર, ચા બનાવ, કાવો બનાવ, પણ તું મને આપ ને તો કાં તો મને એક વારમાં સડી જવી જોઈએ અને કાં પછી ઉકલી જવું જોઈએ, પણ હવે પૂછતી નહીં તું મને. શું બેઠા બેઠા દાંત કાઢો છો? જોર જોરથી હસો છો. વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ. આ વિડીયો ન મૂકો. આ રિયા ભાભીના ફોનમાંથી મેસેજ પકડાયા છે, મનીષભાઈ જોઈ ગયા છે. તે જોરદાર ઝઘડો ચાલે છે. એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા. આ ઢોલ વાગતું વાગતું ઘેર ના આવે ને તો સારી વાત છે. પણ તમે કેમ આટલા બધા ટેન્શનમાં આવી ગયા છો જાણે તમારા મેસેજ પકડાયા હોય એમ? મને શું લેવા ટેન્શન થાય, પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં. આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય, આખા ગામને ખબર પડી જાય. ના ના, આમાં મનીષભાઈનો વાંક જ નહીં. આપણા લગ્ન થઈ ગયા હોય તો આપણે બહાર શું લેવા વાત કરવાની જરૂર પડે? અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા, શું વાત હતી, એવું કઈ? ના, અમે તો ખાસી વાર બહાર ઉભા રહ્યા. કઈક એવું કહેતા હતા, આ વિશાલ કોણ છે, આ વિશાલ કોણ છે, એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો. વિશાલ? પણ વિશાલ પછી આગળ તો બોલો. ઓળખો છો એને? અરે ભાઈ નહીં ઓળખતો, ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યારે તો. તમે વિડીયો જોવો, હું રિયા ભાભીનું શું થયું ને જોઈને આવું છું. રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે, આનો જવાબ તો તમારે આપવો જ પડશે. સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી? એક વાર લગન તો કરી જુઓ સાહેબ. શું કરું છું? તમે આજ મારી જોડે વાત ના કરો, મારા મગજ આજે બહુ ખરાબ છે. હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય?